જામનગરમાં યોજાઈ અનોખા લાડુ આરોગવાની સ્પર્ધા। બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવી। છેલ્લા 17 વર્ષથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। 11 મહિલા, 18 બાળકો, 30 પુરુષોએ સ્પર્ધામાં ભાગ લીધો। 100 ગ્રામ વજનનો એક લાડુ બનાવવામાં આવ્યો અને આ સ્પર્ધામાં 15 મિનિટ જેટલો સમય રાખવામાં આવ્યો। પુરુષોમાં 9 લાડુ ખાઈને નાનજીભાઈ મકવાણા પ્રથમ નંબર, સ્ત્રીઓમાં 7 લાડુ ખાઈ પદ્મિનીબેન ગજેરા પ્રથમ નંબર। લાડુ શબ્દ આપણા પ્રાચીન સંસ્કૃતિમાં ભોજનના મહત્વને દર્શાવે છે। જે રીતે આપણે ખાનપાન છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, એટલે જ લાડુ છે એ આપણે ગણેશજીને ધરીએ છીએ। ગણેશજી છે એ આપણા સ્વાસ્થ્યનું પ્રતીક છે, આપણા રિદ્ધિ સિદ્ધિ છે એ આપણા સંસ્કૃતિનું પ્રતીક છે। એના માટે દર વર્ષે અમે આ લાડુ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ। આશરે 100 ગ્રામનો ડ્રાયફ્રૂટથી ભરેલો આ લાડુ 10 ગ્રામથી વધારે ઘી સાથે તમામ જ્ઞાતિના લોકો માટે અમે આ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ। હું આ સ્પર્ધામાં 7 વર્ષથી ભાગ લઉં છું અને મારો પહેલો નંબર 2 વર્ષથી આવે છે। અત્યારે 2 વર્ષે પહેલો નંબર આવેલો અને 2 વર્ષ લગી પહેલો બીજો નંબર આવેલો છે। 7 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઉં છું। મને ખૂબ આનંદ મળે છે, આમાં બહુ મોજ આવે છે। આજે મેં 9 લાડવા ખાઈને પહેલો નંબર લીધો।